જો તમે પણ સ્ક્રીનશોટ પરથી પેમેન્ટ મળી ગયાનો વિશ્વાસ કરતા હોય તો સાવધાન રહેજો, કારણ કે હવે તો એવી ફેક એપ્લિકેશન પણ આવી ગઈ છે જેમાં પેમેન્ટ થઈ ગયાના ખોટા સ્ક્રીનશોટ પણ બની જાય છે. દ્રશ્યોમાં દેખાતા આ બંને શખ્સોએ એવી જ રીતે 73,000નો આઈફોન ખરીદી લીધો. જો કે વેપારીની સજાગતાના કારણે બંનેનો ભાંડાફોડ થયો છે. ઘટના સાણંદમાં બની છે. આરોપી અખ્તર હુસૈન કાગદી અને મોહમ્મદ સોએબ શેખે આઈફોન ખરીદીને વેપારીને ચૂનો લગાડવાનો પ્રયાસ કર્યો. ફરિયાદીનો સાણંદમાં મોબાઈલનો શોરૂમ છે. મોબાઈલના શોરૂમમાં આરોપીઓએ આઈફોન 16નો ઓર્ડર કરી વેપારી પાસેથી QR કોડ મંગાવ્યો અને પેમેન્ટ થઈ ગયું હોવાનો સ્ક્રીનશોટ મોકલ્યો. વેપારીએ સ્ક્રીનશોટ જોઈને પેમેન્ટ થઈ ગયાનું સ્વીકારી લીધું અને આઈફોન ડિલિવર કરી દીધો. પરંતુ બાદમાં એકાઉન્ટ ચકાસતા વેપારીને ખબર પડી કે 73,000 રૂપિયાનું પેમેન્ટ થયું જ નથી. આથી તેણે સાણંદ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તરત જ બંને આરોપીને દબોચી લીધા. પૂછપરછમાં ખુલાસો થયો કે પેટીએમ જેવી એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેના પરથી આરોપીઓએ સ્ક્રીનશોટ તૈયાર કર્યો છે, જેમાં વાસ્તવિક રીતે કોઈ ટ્રાન્ઝેક્શન થયા વિના જ સ્ક્રીનશોટ તૈયાર થઈ જાય છે. આજે મોહમ્મદ સોએબ છે, તેણે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા તેના એકાઉન્ટ પર તેને એક લિંક આવેલી હતી. જે લિંક ઉપર ક્લિક કરતા તેને એક ફેક પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી. આ એપ્લિકેશન એવી રીતે કામ કરે છે કે તમે કોઈને પણ QR કોડ મોકલે તો એનો એક સ્ક્રીનશોટ જનરેટ કરે છે કે આ જે અમાઉન્ટનું પેમેન્ટ છે એ થઈ ગયેલું છે, અને આ સ્ક્રીનશોટ તેણે વેપારીને મોકલી આપ્યો હતો, જેના આધારે વેપારીને એવું લાગે છે કે આણે પેમેન્ટ કરી દીધું છે. તો આવી રીતે એણે લિંકના આધારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનના આધારે ફેક ખોટો સ્ક્રીનશોટ જનરેટ કરેલો હતો અને તેના આધારે ફ્રોડ કરેલું હતું. આ જે બંને આરોપી છે એમાં જે મોહમ્મદ સોએબ છે એણે આ ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્ક્રીનશોટ જનરેટ કરીને ફ્રોડ કરેલું હતું, અને તેને પોતાને જાતે રૂબરૂ જવું ના પડે તેના માટે તેણે તેના બીજા જે સહ આરોપી છે તેની મદદ લઈને આ આઈફોનની ડિલિવરી મેળવેલી હતી. બંને મૂળ રિક્ષા ચાલક છે અને આ વિસ્તારથી પરિચિત છે. સરખેજથી સાણંદ અને વિરમગામ સુધી રિક્ષા ચલાવે છે અને મૂળ ફ્રોડ કરીને વસ્તુ ખરીદીને તેમને આ જે એપ્લિકેશન છે એના આધારે નાણાકીય એના ફાયદો મળે તેનો મૂળ હેતુ હતો. પોલીસે વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે જ્યારે પણ તમને કોઈ ઓનલાઈન પેમેન્ટ કરે છે ત્યારે સ્ક્રીનશોટ પર વિશ્વાસ કરવાના બદલે તમે તમારા એકાઉન્ટમાં રૂપિયા પ્રાપ્ત થયા છે કે નહીં તેની ખાતરી કરી લો, કારણ કે ક્યારેક આ રીતે મોટી છેતરપિંડી પણ થઈ શકે છે. જો તમે પણ સ્ક્રીનશોટ પરથી પેમેન્ટ મળી ગયાનો વિશ્વાસ કરતા હોય તો સાવધાન રહેજો, કારણ કે હવે તો એવી ફેક એપ્લિકેશન પણ આવી ગઈ છે જેમાં પેમેન્ટ થઈ ગયાના ખોટા સ્ક્રીનશોટ પણ બની જાય છે. દ્રશ્યોમાં દેખાતા આ બંને શખ્સોએ એવી જ રીતે 73,000નો આઈફોન ખરીદી લીધો. જો કે વેપારીની સજાગતાના કારણે બંનેનો ભાંડાફોડ થયો છે. ઘટના સાણંદમાં બની છે. આરોપી અખ્તર હુસૈન કાગદી અને મોહમ્મદ સોએબ શેખે આઈફોન ખરીદીને વેપારીને ચૂનો લગાડવાનો પ્રયાસ કર્યો. ફરિયાદીનો સાણંદમાં મોબાઈલનો શોરૂમ છે. મોબાઈલના શોરૂમમાં આરોપીઓએ આઈફોન 16નો ઓર્ડર કરી વેપારી પાસેથી QR કોડ મંગાવ્યો અને પેમેન્ટ થઈ ગયું હોવાનો સ્ક્રીનશોટ મોકલ્યો. વેપારીએ સ્ક્રીનશોટ જોઈને પેમેન્ટ થઈ ગયાનું સ્વીકારી લીધું અને આઈફોન ડિલિવર કરી દીધો. પરંતુ બાદમાં એકાઉન્ટ ચકાસતા વેપારીને ખબર પડી કે 73,000 રૂપિયાનું પેમેન્ટ થયું જ નથી. આથી તેણે સાણંદ પોલીસમાં ફરિયાદ કરી. પોલીસે તરત જ બંને આરોપીને દબોચી લીધા. પૂછપરછમાં ખુલાસો થયો કે પેટીએમ જેવી એક ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરીને તેના પરથી આરોપીઓએ સ્ક્રીનશોટ તૈયાર કર્યો છે, જેમાં વાસ્તવિક રીતે કોઈ ટ્રાન્ઝેક્શન થયા વિના જ સ્ક્રીનશોટ તૈયાર થઈ જાય છે. આજે મોહમ્મદ સોએબ છે, તેણે ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયા તેના એકાઉન્ટ પર તેને એક લિંક આવેલી હતી. જે લિંક ઉપર ક્લિક કરતા તેને એક ફેક પેટીએમ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી. આ એપ્લિકેશન એવી રીતે કામ કરે છે કે તમે કોઈને પણ QR કોડ મોકલે તો એનો એક સ્ક્રીનશોટ જનરેટ કરે છે કે આ જે અમાઉન્ટનું પેમેન્ટ છે એ થઈ ગયેલું છે, અને આ સ્ક્રીનશોટ તેણે વેપારીને મોકલી આપ્યો હતો, જેના આધારે વેપારીને એવું લાગે છે કે આણે પેમેન્ટ કરી દીધું છે. તો આવી રીતે એણે લિંકના આધારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એપ્લિકેશનના આધારે ફેક ખોટો સ્ક્રીનશોટ જનરેટ કરેલો હતો અને તેના આધારે ફ્રોડ કરેલું હતું. આ જે બંને આરોપી છે એમાં જે મોહમ્મદ સોએબ છે એણે આ ફેક એપ્લિકેશન ડાઉનલોડ કરીને સ્ક્રીનશોટ જનરેટ કરીને ફ્રોડ કરેલું હતું, અને તેને પોતાને જાતે રૂબરૂ જવું ના પડે તેના માટે તેણે તેના બીજા જે સહ આરોપી છે તેની મદદ લઈને આ આઈફોનની ડિલિવરી મેળવેલી હતી. બંને મૂળ રિક્ષા ચાલક છે અને આ વિસ્તારથી પરિચિત છે. સરખેજથી સાણંદ અને વિરમગામ સુધી રિક્ષા ચલાવે છે અને મૂળ ફ્રોડ કરીને વસ્તુ ખરીદીને તેમને આ જે એપ્લિકેશન છે એના આધારે નાણાકીય એના ફાયદો મળે તેનો મૂળ હેતુ હતો.
પોલીસે વેપારીઓ અને સામાન્ય નાગરિકોને પણ અપીલ કરી છે કે જ્યારે પણ તમને કોઈ ઓનલાઈન પેમેન્ટ કરે છે ત્યારે સ્ક્રીનશોટ પર વિશ્વાસ કરવાના બદલે તમે તમારા એકાઉન્ટમાં રૂપિયા પ્રાપ્ત થયા છે કે નહીં તેની ખાતરી કરી લો, કારણ કે ક્યારેક આ રીતે મોટી છેતરપિંડી પણ થઈ શકે છે.